બાજરીના રોટલા સરસ તૈયાર છે। આપણે બાજરીના લોટની રોટલી બનાવવાની છે, તો મસાલાવાળી રોટલી બનાવવાની છે। તો રોટલી બનાવવા માટે આપણે આ બાજરીનો લોટ છે એને આપણે એને સાળી લેવાનો। આપણે લોટને છાળી લીધો છે, હવે સાળીને આને સાઈડમાં લઈ લઈશું। આપણે એક આદુનો ટુકડો અને લસણ અને મરચાંની પેસ્ટ બનાવીશું। આદુ લસણ અને મરચાંની પેસ્ટ આપણી સરસ તૈયાર થઈ ગઈ છે। અને બાજરીનો લોટ લેવાનો તો સરસ રોટલી થશે। આપણે આ પેન મૂકીશું। પેન મૂક્યું છે, ગેસ ચાલુ કરીશું। આપણે હવે પેનમાં ઘી નાખીશું। ઘી ગરમ થાય એટલે આપણે આદુ લસણની પેસ્ટ નાખીશું। આદુ લસણ અને મરચાં આપણે આદુ લસણને આપણે સાતરી લેવા। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। આપણે એની અંદર સમારેલી મેથી નાખીશું। આપણે એમાં ધાણા જીરું નાખીશું, થોડીક હળદર નાખીશું, થોડીક અમથી આપણે હિંગ નાખીશું અને થોડુંક આપણે લાલ મરચું નાખીશું। પછી આપણે ફરીવાર સાતરી લઈશું। બધું મિક્સ કરી દેવાનું છે। આપણે આને 2 થી 3 વાટકી જેટલું પાણી, પણ આપણે આ ખાણી છે એમાં મસાલો હતો ને એટલે ધોઈને અંદર એડ કરી દઈશું। હવે આપણે ફૂલ ગેસ કરી દઈશું। પછી આને આપણે સરસ ઉકળવા દેવાનું છે। તો આપણે હવે એની અંદર બાજરીનો લોટને એડ કરી દઈશું। બધા મસાલા મિક્સ કરી દેવાનું છે। આપણે ધીમો ગેસ કરી નાખવાનો છે। આપણે હવે આને નીચે ઉતારી દઈશું। આપણે બધું મિક્સ કરી દઈશું અને આને ઠંડો થવા દેવાનો છે। થોડોક હાથ અડે એવો ઠંડો થઈ જાય ને ત્યાં સુધી આપણે એને આ મિક્સ કરી દઈશું। પછી આપણે એની રોટલી બનાવવાની છે। ગરમ ન લાગે એનું ધ્યાન રાખવાનું છે। લોટ સરસ કમ્પ્લીટ બંધાઈ ગયો। આપણે હવે આને નાના નાના લુવા કરી લઈશું। અને એની આપણે રોટલી બનાવવાની છે। આપણે લુવા કમ્પ્લીટ કરી લીધા છે, તો આપણે હવે આને સાઈડમાં લઈ લઈશું। આપણે લુવો લેવાનો છે, એને આપણે ગોળ કરી દઈશું। એવી રીતના કમ્પ્લીટ કરી નાખવાનું છે। અને આપણે થોડોક બાજરીનો લોટ લેવાનો છે વણવા માટે। આપણે લોઢીમાં એડ કરી દઈશું। આ રોટલીને તળવી હોય તો તળી પણ શકો છો, એમનેમ શેડવી હોય તો એમનેમ બી બને છે। આપણે આને બહાર કાઢી લઈશું। મારી રોટલી બાજરાની રોટલી સરસ તૈયાર છે। તો હાલો ખાવા। જો આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રાધે રાધે।